રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી જેમણે મુખ્યમંત્રીને લખ્યો પત્ર દ્વારકાધીશ મંદિરની આસપાસ 1 કિલોમીટરમાં બાંધકામ ન કરવા માંગ કરી દ્વારકામાં ગેરકાયદે થયેલા બાંધકામ તોડવા માટે માંગ કરવામાં આવી દ્વારકામાં મસ્ત મોટા દબાણો થયા હોવાનો પરિમલ નથવાણીએ આરોપ લગાવ્યો બીયુ પરમિશન બાદ જ ઇમારતના ઉપયોગની મંજૂરી આપવામાં આવે બીયુ પરમિશન બાદ બિલ્ડિંગમાં ફેરફાર ન થવા જોઈએ તેવી માંગ પરિમલ નથવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવી છે। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી જેમણે મુખ્યમંત્રીને લખ્યો પત્ર દ્વારકાધીશ મંદિરની આસપાસ 1 કિલોમીટરમાં બાંધકામ ન કરવા માંગ કરી દ્વારકામાં ગેરકાયદે થયેલા બાંધકામ તોડવા માટે માંગ કરવામાં આવી દ્વારકામાં મસ્ત મોટા દબાણો થયા હોવાનો પરિમલ નથવાણીએ આરોપ લગાવ્યો બીયુ પરમિશન બાદ જ ઇમારતના ઉપયોગની મંજૂરી આપવામાં આવે બીયુ પરમિશન બાદ બિલ્ડિંગમાં ફેરફાર ન થવા જોઈએ તેવી માંગ પરિમલ નથવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવી છે।